દિવાળી પર્વ ઉજવાઈ રહ્યું છે. બધાને દિવાળીની શુભેચ્છા, નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષે એક સંકલ્પ કરવાનું મન થાય છે. મસ્ત મજાની જિંદગીને એની મસ્ત મજાની વાતો, એમાં જો આ સંકલ્પ ઉમેરાઈ જાય તો જીવન જીવવાની મજા આવી જશે. આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ લેવા જઈએ ત્યારે તે કિંમતી વસ્તુ સિલેક્ટ કરીએ છીએ, નક્કી કરીએ છીએ, ગમતી વસ્તુ નક્કી કરીએ છીએ. ઘરની સજાવટ હોય, પહેરવેશ હોય, ઘરમાં વાપરવાની કોઈ વસ્તુ હોય, એ બધામાં બરાબર ધ્યાન રાખીને ટકાઉ વસ્તુ એ રીતે પસંદ કરવામાં આવે કે જેથી જીવનમાં એ જીવવાની મજા આવે. આ બાહ્ય વસ્તુઓ ઉપર જેટલું ધ્યાન આપીએ છીએ ને, એટલું જ ધ્યાન આપણા જીવન ઉપર પણ આપવાની જરૂર છે. નૈતિક મૂલ્યો ઉપર આપવાની જરૂર છે. સમાજમાં કુટુંબથી ચાલુ કરીને બધા સાથેનો આપણો વ્યવહાર, બધા સાથેની આપણી રીત રસમ, બધા સાથે આપણી બોલવાની ભાષા, અને ખાસ કરીને જ્યારે ક્યાંક અણગમતી પરિસ્થિતિ ઊભી થાય, ક્યાંક ચર્ચા ઊભી થાય, ત્યારે બરાબર ધ્યાન રાખીને આપણા નૈતિક મૂલ્યોની કિંમત ઘટે નહીં, આપણું જીવન ધોરણ ઊંચું રહે, એનું ધ્યાન આપવાની જરૂર છે. આપણે યાત્રાઓ કરીએ, પરિક્રમા કરીએ, પૂજાપાઠ કરીએ, આ બધાની સાથે એક સાધક તરીકે આપણો જે વ્યવહાર છે, આપણી જે જિંદગી છે, આપણે જે જીવી રહ્યા છીએ, કે જે આપણા હાથની વાત છે, એમાં ક્યાંય બાહ્ય પરિસ્થિતિ આવતી નથી, તમને તકલીફ કરતી નથી. તમે ઇવન તમારી શારીરિક કોઈ તકલીફ હોય, એ તકલીફ પણ એમાં અડચણરૂપ નથી. જો તમે તમારા નૈતિક મૂલ્યોને કિંમતી ગણતા હો તો. અત્યારે નૈતિક મૂલ્યો ઉપર ધ્યાન આપવામાં આવતું જ નથી. આપણા વડીલોના આશીર્વાદ લેવા, વડીલોની સામે કઈ રીતે બોલવું, કઈ રીતે વર્તવું, આ બધી નાની નાની વાતો બહુ જ મહત્ત્વની છે, જે ચૂકી જવાય છે. તો નવા વર્ષમાં આપણે સંકલ્પ કરીએ કે હવે મારો વ્યવહાર બધા સાથે, બાળકોથી માંડી મારા વડીલો સાથે એકદમ સરળ હશે, સહજ હશે, અને જેમાંથી મને આનંદ પ્રાપ્ત થાય એવો હશે. અને મને આનંદ પ્રાપ્ત થાય તો સામેનાને તો અચૂક થાય. આટલું ધ્યાન રાખવાથી જીવનની મજા અત્યારે જીવો છો એના કરતાં તો 100% વધી જશે. હરિ ઓમ.